ફ્રેન્ડ ડી સોલંકી આજે બનાવશું આપણે કેળાનો મિલ્ક શેક। તો એના માટે આપણે આ 3 કેળા લીધા છે, દૂધ લીધું છે અને ખાંડ લીધી છે, દૂધનો મસાલો લીધો છે અને આ બદામ આ રીતની પતરી કરીને ઉપરથી નાખવા લીધી છે। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો કેળાની છાલ ઉતારી અને બટકા કરી નાખશું, છાલ ઉતારી નાખશું, આ બધી આ રીતની ઉતારી હવે બટકા કરી નાખશું આના। આ રીતના 3 કેળાના બટકા કરી નાખશું। આપણે બધાના બટકા કરી લીધા છે, આને એક તપેલીમાં નાખી દેશું। હવે ખાંડ નાખશું, દૂધ, થોડોક મસાલો નાખશું, દૂધનો મસાલો જે લીધો હતો ને એ। હવે આમાં બ્લેન્ડર ફેરવશું, મિક્સર ફેરવી તો પણ હાલે। આને આપણે બ્લેન્ડરમાં કાઢી લીધો છે, હવે આને સર્વ કરી લઈશું। બરફ નાખશું આમાં, પછી જ્યુસ નાખશું, દૂધનો મસાલો આવે એ નાખશું, બદામના ટુકડા નાખશું, વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।